ઊંઝા ઉમિયા માતાજી મંદિરે વસંત પંચમીને લઈ વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા। કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરે ઊંઝા ખાતે વસંત પંચમી નિમિત્તે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજે નવીન ધ્વજા આરોહણ કરાઈ હતી તેમજ માતાજીને શ્વેત સાડી પહેરાવીને એના ઉપર કેસુડા રંગ છાંટવામાં આવ્યા હતા। હિન્દુ ધર્મશાસ્ત્રો પ્રમાણે વસંત પંચમીના તહેવારનું આગવું અને અનેરું મહત્વ છે। વિદ્યાની દેવી સરસ્વતી માતાનું પ્રાગટ્ય દિવસ છે। આજના પવિત્ર દિવસે સંવંત 1943માં હાલના વિદ્યમાન શ્રી ઉમિયા માતાજી મંદિર ઉપર સોનાનો કળશ સ્થાપિત કરવામાં આવ્યો હતો। આજના દિવસથી માતાજીને કેસુડાના ફૂલથી અભિષેક પૂજા કરી 3 પક્ષ સુધી શ્વેત વસ્ત્ર ધારણ કરાવવાની પરંપરા રહી છે। તેમજ માતાજીના મંદિરની નવીન ધ્વજાનું આરોહણ આજે પણ શ્રદ્ધાથી અનુસરવામાં આવે છે। શ્વેત વર્ણ એ શાંતિનું પ્રતીક છે અને શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન દ્વારા હર્ષભેર અને ઉલ્લાસમય ભક્તિપૂર્ણ વાતાવરણમાં વસંત પંચમીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। નવીન ધ્વજા આરોહણ સાથે મંદિર પરિસરમાં આવેલ તમામ મંદિરોની પૂજાવિધિ સાથે પ્રદક્ષિણા કરી નવીન ધ્વજા ચડાવવામાં આવી હતી। વસંત પંચમીના દિવસે માતાજીના દર્શન કરવા ભક્તો પગપાળા સંગ લઈને આવ્યા હતા। બોલ મારી ઉમિયા જય જય ઉમિયાના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું। आज शुभ दिवस वसंत पंचमी नो वसंत पंचमी एटले उमिया माता संस्थान साथे जो संबंध है त्या सुधी कड़वाओनी पूनम कहेवाय। परगणा पचम तरीके पण ओळखाय छे। वसंत पंचमी वर्षोथी उमिया माता संस्थाननी अंदर समग्र कड़वा पाटीदार परिवारों दर्शने आववानी परंपरा रही है। वर्षों अगाऊ वसंत पंचमीनो मेळो भरातो, परंतु કેટલાક વર્ષોથી વસંત પંચમીના દિવસે શુભ દિવસને નાતે સમાજની અંદર મોટા પ્રમાણમાં સમૂહ લગ્નો તેમજ વ્યક્તિગત લગ્નો થતા હોવાથી આ દિવસે જે મેળાની રીતે ઉજવાતો એની અંદર થોડી ઓટ આવી છે, પરંતુ વ્યક્તિગત રીતે લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે। બીજા નંબરમાં વસંત પંચમીના દિવસે માતાજીના તમામ મંદિરોની અંદર શિખરો જે હોય છે તમામ શિખરો પર ધજા નૂતન ધજાનું આરોહણ થતું હોય છે। ચાલુ વર્ષે પ્રથમવાર ધજાની અંદર ઉછામણીની બોલી નક્કી કરવામાં આવી હતી। એટલે જે યજમાન પરિવાર હતા એ પરિવાર તરફથી તમામ ધજાઓનું મંદિરની અંદર પૂજાવિધિ કરવામાં આવી। પૂજાવિધિ કરીને મંદિરના પોચ પરિક્રમા કરવામાં આવી। ત્યારબાદ તમામ શિખરો ઉપર નૂતન ધજાઓ આરોહણ કરવામાં આવી। આ રીતે આ વસંત પંચમીનો દિવસ ઉજવાતો હોય છે। સાથે સાથે આજે વસંત પંચમીના દિવસથી માતાજી એમના વસ્ત્રોની અંદર સફેદ વસ્ત્રો ધારણ કરી અને વસંતી પહેરી અને આ 4 સપ્તાહ સુધી આ રીતે વસંતીઓ પહેરીને માતાજી ને ધારણ કરવામાં આવતું હોય છે। આમ વસંત પંચમીનો દિવસ એ અમારા માટે ગૌરવ દિવસ है, शुभ दिवस है અને માતાજી માટે એક નવી જે વસ્ત્ર પરિધાન હોય છે એનો પણ આજ નૂતન દિવસ હોવાથી આજે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવતા હોય છે।